ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લા સેશનની વાત કરીએ તો એની અંદર સ્વાધ્યાય 4.1ની અંદર દાખલાઓની ગણતરીની બાબત સમજ્યા હતા, જેમાં મુખ્યત્વે આપણને 3 પ્રકાર કે સામીપ્ય સ્વરૂપ, માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપની ગણતરી કઈ રીતે કરી શકાય એ રીતના દાખલાઓની પૂરતી પ્રેક્ટિસ એની અંદર આપણે કરેલી છે. 3 મુખ્ય પ્રકાર હતા, એની થિયરી પણ આપણે સમજ્યા છે અને અંતરાલના પ્રકાર એની પણ આગળના સેશનની અંદર ચર્ચા થઈ ગયેલી છે અને એને આધારે સ્વાધ્યાય 4.1ના બધા દાખલાઓની ગણતરી કરી. હવે ત્યાર પછી આપણે બીજા કેટલાક થિયરીના મુદ્દા જોવાના છે, તો એ થિયરીના મુદ્દાઓ આપણે સમજી લઈએ, જેની અંદર ખાસ કરીને આપણે પહેલાં ડિસ્કસ કરી લઈએ કે કયા મુદ્દાની આપણે આજે ચર્ચા કરવી પડશે. તેની અંદર સૌથી પહેલું છે એક્સ ટેન્ડ્સ ટુ એનો અર્થ. પછી આપણે એને વિગતે આકૃતિ સહિત એની સમજૂતી છે તો પુસ્તકની અંદર પુસ્તક સાથે રાખજો, જેથી કરીને ઝડપથી તમને ખ્યાલ આવે. તો એક્સ ટેન્ડ્સ ટુ એનો અર્થ આપણે સમજવાનો છે. ત્યાર પછી બીજો એક મુદ્દો છે એક્સ ટેન્ડ્સ ટુ 0. તો એક્સની કિંમત 0ને અનુલક્ષે અથવા તો એક્સની કિંમત એને અનુલક્ષે તો કઈ રીતે કિંમત લખાય અને શા માટે એનો ઉપયોગ કરવો પડે, તો એ બધી બાબત આપણે જોવાની છે. ત્યાર પછી છે આપણું વિધેયનું લક્ષ. તો વિધેયનું લક્ષ, વિધેયની લક્ષની વ્યાખ્યા, એને વિધેયના લક્ષને આપણે વ્યાખ્યાયિત કરીશું કે વિધેયના લક્ષની વ્યાખ્યા કઈ રીતે આપણે મેળવી શકાય અને એ વ્યાખ્યા પણ સમજવાની છે. ત્યાર પછી છે લક્ષના કાર્ય નિયમો. તો લક્ષના કાર્ય નિયમોમાં મોટે ભાગે આપણે જે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની જે પ્રક્રિયાઓ થાય છે એ ઉપરાંત અચળ સંખ્યાનું લક્ષની જે કિંમતો મેળવવાની થાય તો એ કિંમતો કઈ મળશે એની બાબત છે. ત્યાર પછી લક્ષના પ્રમાણિત રૂપો, એ કોવિડ-19ને લીધે ચાલુ વર્ષના અભ્યાસક્રમમાંથી રદ કરેલો મુદ્દો છે, પણ નાનો મુદ્દો છે, થિયરીનો મુદ્દો. તો થિયરી આપણે એની સમજી લઈશું. લક્ષના જે આ પ્રમાણિત રૂપો છે એમાં મુખ્ય 2 પદો છે, બહુપદીનું લક્ષ અને એક બીજું પ્રમાણિત રૂપ છે. એમાં પહેલો પ્રશ્ન છે એ થિયરીની દ્રષ્ટિએ અગત્યનો, તો બહુપદીનું લક્ષ ઘણી વખત સેક્શન બીની અંદર 1 માર્કના સવાલની અંદર પૂછાતું હોય છે. જ્યારે બીજું પ્રમાણિત રૂપ છે એક સૂત્ર છે, તો એ જે સૂત્ર છે આવશે એટલે હું તમને ખાલી ધ્યાન દોરીશ તમારું. તો એ સૂત્રને આધારે આપણા ઘણા બધા દાખલાઓની ગણતરી કરવાની હતી, પણ ચાલુ વર્ષે કોવિડ-19ની સ્થિતિને કારણે વર્ષ 2020-21માં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એ લોકો માટે અભ્યાસક્રમમાંથી મુદ્દાઓ રદ કરેલા છે. તો આપણે વિગતે બધી બાબતોને આજે આપણે જે ચર્ચા કરી થિયરીના મુદ્દાઓની, એ બધી બાબતોને આપણે વિગતે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ એક્સ ટેન્ડ્સ ટુ એનો અર્થ સમજીએ. એક્સ ટેન્ડ્સ ટુ એ એટલે શું? તો જો કોઈ ચલ એક્સની કિંમત ઘટાડતા કે વધારતા કોઈ એક ચોક્કસ સંખ્યા એની ખૂબ જ નજીક લાવવામાં આવે તો એક્સ એને અનુલક્ષે છે એમ કહેવાય અને તેને સંકેતમાં એક્સ ટેન્ડ્સ ટુ એ વડે દર્શાવાય છે. તો આ બાબત આપણે ખાસ સમજવાની છે કે એક્સ ટેન્ડ્સ ટુ એનો અર્થ. હવે આ સવાલ છે એ આપણે બોર્ડની એક્ઝામની અંદર 1 માર્કના જે વિભાગ બીના સવાલો છે એની અંદર આનો અર્થ પૂછાય છે કે એક્સ ટેન્ડ્સ ટુ એનો અર્થ જણાવો અથવા તો એક્સ ટેન્ડ્સ ટુ એનું અર્થ લખો. બરાબર? તો આપણે લખી શકીએ કે કોઈ ચલ, પછી આકૃતિની મદદથી સમજીએ છીએ એટલે વધારે ક્લિયર થશે, પણ પહેલાં આપણે થિયરિકલી સમજીએ. તો કોઈ ચલ એક્સની કિંમત ઘટાડતા કે વધારતા, એટલે કે એક્સની કિંમતની અંદર વધારો કરો કે ઘટાડો કરો અને એ કિંમત એની ખૂબ જ નજીક લાવવામાં આવે, એટલે કે આપણે એક્સ ટેન્ડ્સ ટુ એનો અર્થ છે તો એની કોઈ ચોક્કસ કિંમત હશે, એની ખૂબ જ નજીક લાવવામાં આવે તો એક્સ એ એને અનુલક્ષે છે એમ કહેવાય અને તેને સંકેતમાં એક્સ ટેન્ડ્સ ટુ એ વડે દર્શાવાય છે. અહીં આપણે એક બાબત નોંધવાની ખાસ છે કે એક્સ ટેન્ડ્સ ટુ એ એટલે શું? તો એક્સની કિંમતો એની ખૂબ નજીક છે પણ એક્સ બરાબર એ નથી, અને એક્સ બરાબર એ નથી એનો અર્થ શું થાય? એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ એ. તો એક્સ ટેન્ડ્સ ટુ એની અંદર આપણે ખાસ એ બાબત જોવાની કે એક્સની કિંમતો એની ખૂબ જ નજીક છે પણ એ કિંમત એ નથી. હવે એક્સ ટેન્ડ્સ ટુ એકનો અર્થ સમજાવવા માટે આપણે જે શાબ્દિક વ્યાખ્યા જોઈ એ વસ્તુને આપણે આકૃતિની મદદથી સમજીએ. તો આપણને ખ્યાલ છે કે સંખ્યા રેખા દોરીએ તો સંખ્યા રેખા પર આપણે આવી રીતે સંખ્યાઓ લખતા હોઈએ છીએ. બરાબર? તો માનો કે અહીં 0થી લઈને 1 પછી એ પ્રમાણેની સંખ્યાઓ આપણને આપેલી હોય તો સંખ્યા રેખા પર આપણે
એક્સ ટેન્સ ટુ વનનો અર્થ સમજવાનો છે, બરાબર. એક્સ ટેન્સ ટુ એ એટલે કે એ તરીકે એક કિંમત હોય તો એક્સ ટેન્સ ટુ એનો અર્થ આપણે શું કરીશું કે એક્સની કિંમતો એકની નજીકની કિંમતોને અનુલક્ષે છે, પણ એ કિંમત એક નથી. આપણે અહીં જોયું કે એક્સ બરાબર એ નથી. તો સંખ્યા રેખા પર આપણે આ રીતે એક લખીએ. ત્યાર પછી તમે જોઈ શકો કે એકની અંદર તમે પોઈન્ટ 1.1 કરીએ તો આપણને અહીં આ રીતની કિંમત મળે કે 1.1. એમાં એકની અંદર 0.1 ઉમેરીએ અને એકમાં 0.1 બાદ કરીએ તો 0.1 બાદ કરીએ તો કેટલા થઈ જાય? 0.9. હવે આ એક્સની જે કિંમતો છે એ એક્સ એકને ડાબી બાજુથી અનુલક્ષે છે, આ બાજુની કિંમતો, જ્યારે આ બાજુની કિંમતો કેવી છે? જમણી બાજુથી અનુલક્ષે છે. એટલે કે આ બાજુની જે કિંમતો છે એને ઘટાડવાની છે, જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ એ કિંમતો જાય તો હંમેશા શું થાય? એની અંદર વધારો થાય છે. તો એક એક્સને એકની જમણી બાજુથી અનુલક્ષે તો એવી રીતે એની જે કિંમતો મેળવીએ તો 1.1, પછી એનાથી નાની કિંમત લઈએ તો 1.01, એ જ રીતે એનાથી નાની કિંમત એટલે કે એનાથી વધારે નજીકની કિંમત લઈએ તો 1.001, એનાથી વધુ નજીકની કિંમત લઈએ તો 1.0001. એ જ રીતે એકમાંથી 0.1 બાદ કરો તો તમને કેટલી કિંમત મળે? 0.9. હવે એકમાંથી તમે 0.01 બાદ કરો તો 0.99, 0.001 બાદ કરો તો 0.999. એ જ રીતે એકમાંથી 0.0001 બાદ કરીએ તો 0.9999 મળે. આ બધી જ કિંમતો 0.9 એ પણ એકની નજીક છે, પણ એના કરતાં 0.9999 એના કરતાં વધુ નજીકની કિંમત છે. એ જ રીતે એક પછી 1.1ની વાત કરીએ તો 1.1 પણ એકની નજીક છે, પણ એના કરતાં વધુ નજીકની કિંમત કઈ ગણી શકાય? તો 1.0001ની જે કિંમત છે એ એકની સૌથી વધુ નજીકની કિંમત છે. એટલે અહીં આપણે જોયું કે એક્સ ટેન્સ ટુ એનો અર્થ શું થાય? એક્સની કિંમતો એથી ખૂબ નજીક છે. એક્સ ટેન્સ ટુ 1 તો આ બધી જે કિંમતો 0.9, 0.99, 0.999, 0.9999 તેમજ 1.001, 1.001, બરાબર, 1.01 અને 1.1 આ બધી કિંમતો શું છે? એથી ખૂબ નજીક છે, પણ એક્સ બરાબર એ નથી. એટલે કે આ બધી કિંમતો એકની નજીક હોઈ શકે, પણ એ કિંમત ક્યારેય એક હશે નહીં. તો આ વસ્તુ થઈ આપણે એક્સ ટેન્સ ટુ એનો અર્થ. ફરીથી, જો કોઈ ચલ એક્સની કિંમત ઘટાડતા કે વધારતા કોઈ એક ચોક્કસ સંખ્યા એની ખૂબ જ નજીક લાવવામાં આવે તો એક્સ એ એને અનુલક્ષે છે એમ કહેવાય, અને એને સંકેતમાં એક્સ ટેન્સ ટુ એ વડે દર્શાવી શકાય. અને એની અંદર એક્સ ટેન્સ ટુ એનો અર્થ શું થાય? એક્સની કિંમતો એથી ખૂબ જ નજીક હોય છે, પણ એક્સ બરાબર એ નથી. એટલે કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ એ રીતે એનો અર્થ થશે. તો એની આકૃતિ પણ આપણે સમજી શકીએ છીએ. આકૃતિની અંદર જોયું કે અહીં જમણી બાજુથી કિંમતો છે, તો જમણી બાજુથી આ બાજુનો એરો છે, બરાબર. તો એની અંદર કિંમતોમાં શું થશે? ઘટાડો થશે, અને આ બાજુની કિંમતો જે છે એ વધારો કરશે, બરાબર. ત્યાર પછી આપણો બીજો મુદ્દો છે એક્સ ટેન્સ ટુ 0. તો 0 વાળું પદ પણ એ જ રીતે આપણે સમજવાનું છે, આકૃતિનો ઉપયોગ પણ કરવાનો છે. પણ હવે અહીં એક વસ્તુ બદલાઈ જશે. એક્સ ટેન્સ ટુ એની અંદર આપણે અહીં કોઈ ધન કિંમત લઈએ તો એની ડાબી અને જમણી બાજુ બંને બાજુ ધન કિંમતો હોતી હતી. જ્યારે એક્સ ટેન્સ ટુ 0નો અર્થ કરવો હોય તો 0 હોય તો 0થી જમણી બાજુ કેવી કિંમત હોય? ધન કિંમત. અને 0ની ડાબી બાજુ કેવી કિંમત હોય? ઋણ કિંમતો. તો આપણે જો કોઈ ચલ એક્સની ધન કિંમતો ઘટાડતા અને એક્સની ઋણ કિંમતો વધારતા 0ની ખૂબ જ નજીક, શૂન્યની ખૂબ જ નજીક લાવવામાં આવે તો એક્સ એ શૂન્યને અનુલક્ષે છે એમ કહેવાય, અને તેને સંકેતમાં એક્સ ટેન્સ ટુ 0 અને વંચાય એક્સ ટેન્સ ટુ 0, એટલે કે એક્સ 0ને અનુલક્ષે છે એ રીતે આપણે દર્શાવાય. અહીં આપણે જોયું કે એક્સ ટેન્સ ટુ 0 એટલે શું થાય? તો એક્સની કિંમતો 0ની ખૂબ નજીક છે, પણ એક્સ બરાબર 0 નથી. જેમ આપણે અહીં ઉપર લખ્યું હતું કે આ એની ખૂબ નજીક છે પણ એ કિંમત નથી, એવી રીતે આ કિંમતો પણ એક્સ ટેન્સ ટુ 0ની કિંમતો છે એ 0ની ખૂબ નજીક છે, પણ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે એક્સની કિંમત 0 નથી. એટલે અહીં આપણે લખી શકીએ કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે આગળ જે પેલી આકૃતિ સમજાતા એ જ રીતે આપણે આકૃતિની મદદથી આને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જેમ સંખ્યા રેખામાં અહીં આપણે પહેલાં 1 લીધો તો એવી રીતે અહીં આપણે 0 લઈએ. હવે સંખ્યા રેખા પર આપણને ખબર છે કે સંખ્યા રેખા પર 0થી ડાબી બાજુ જઈએ તો કેવી સંખ્યાઓ હોય? ઋણ. અને 0થી જમણી બાજુ જઈએ તો કેવી સંખ્યા હોય?
ધન સંખ્યાઓ. અહીં આપણે પહેલાં જ વાક્યમાં જોયું કે જો કોઈ ચલ એક્સની ધન કિંમતો ઘટાડતા, તો આ ધન કિંમતો 0થી જમણી બાજુ છે, 0 પછી 0.1, બરાબર, તો 0.1, 0.01, 0.001 અને 0.0001. તો આ જે કિંમતો છે આ બાજુથી આ બાજુ જઈએ 0.1થી 0.00001 કરી અને 0ની નજીક કિંમત લઈએ તો શું કરવી પડે? ઘટાડવો કરવો પડે, બરાબર. તો આ બાજુની 0ની જમણી બાજુની કિંમતો કેવી કહેવાય? ધન કિંમતો. એનો મતલબ કે ધન કિંમતોને ઘટાડતા. અહીં આપણે લખ્યું કે એક્સની ધન કિંમતો આપણને જે મળી છે એને ઘટાડવાની છે, ઋણ કિંમતો વધારવાની. તો 0થી -0.1 કરીએ તો કેટલા થાય? -0.1 થશે. 0 માઇનસ કરીએ તો પછી આ કિંમત વધારીએ, કારણ કે સંખ્યા રેખા પર જેમ જેમ જમણી બાજુ જઈએ એમ સંખ્યામાં વધારો થાય. તો -0.1, -0.01, -0.001, -0.0001 કરીએ એમ એમ જેમ જેમ 0ની નજીક કિંમત લઈએ તો એ કિંમતોમાં શું કરીએ છીએ? આપણે વધારો કરીએ છીએ. તો બીજી બાજુ આપણે જોયું કે એક્સની ઋણ કિંમતો વધારતા. તો એક્સની આ જે ઋણ કિંમતો હતી, ઋણ કિંમતોનો એરો કઈ બાજુ છે? જમણી તરફનો. એટલે કે આની કિંમતો વધારતા અને ધન કિંમતો છે એને ઘટાડતા. તો ધન કિંમતો ઘટાડો કે ઋણ કિંમતો વધારો તો એ કોની નજીક જાય? 0ની ખૂબ નજીક થાય, પરંતુ 0 બનશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ બે મુદ્દા ખાસ જોવાના છે. એક્સ ટેન્સ ટુ એનો અર્થ અને બીજો છે એક્સ ટેન્સ ટુ 0નો અર્થ. તો આ બંને મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખી અને એક એક માર્કનો જે સવાલ છે સેક્શન બીની અંદર એ આપણે સરળતાથી સમજી શકીએ અને લખી શકીએ, બરાબર. તો હવે ત્યાર પછીનો મુદ્દો છે આપણો વિધેયનું લક્ષ. તો વિધેયનું લક્ષ, વિધેયના લક્ષની અંદર એની વ્યાખ્યા આપણા માટે ખાસ અગત્યની છે, પણ વ્યાખ્યા સમજવા માટે આપણે થોડીક સમજૂતી મેળવવી પડશે. તો આપણે વિધેયના લક્ષની વ્યાખ્યા મેળવવાનો પ્રયત્ન કરીએ. જો ચલ એક્સની કિંમત કોઈ એક સંખ્યા એની વધુને વધુ નજીક લઈ જવામાં આવે ત્યારે વિધેય એફએક્સની કિંમત કોઈ નિશ્ચિત સંખ્યા એલની વધુને વધુ નજીક જાય તો એમ કહેવાય, બરાબર. તો અહીં પહેલા શબ્દોમાં આપણને આપ્યું છે કે એક્સની કિંમત એની વધુને વધુ નજીક લઈ જવામાં આવે. એટલે આગળ જ આપણે ઉપર જોયું કે એક્સ ટેન્સ ટુ એ, એટલે કે જ્યારે એક્સ ટેન્સ ટુ એ હોય ત્યારે વિધેય એફએક્સની કિંમત એલની વધુને વધુ નજીક જાય. એલ એટલે લક્ષિત કિંમત. આપણા ચેપ્ટરનું નામ છે લક્ષ, અંગ્રેજીમાં એને લિમિટ કહીએ. એટલે લક્ષિત કિંમત માટે આપણે મોટેભાગે શેનો સંકેત વાપરીશું? એલનો. તો એફએક્સની કિંમત એલની વધુને વધુ નજીક જાય છે એમ કહેવાય. એટલે કે સંકેતમાં કેવું હોય તો કઈ રીતે કહેવાય કે જ્યારે એક્સ એને અનુલક્ષે ત્યારે એફએક્સ એ એલને અનુલક્ષે છે. એટલે કે જ્યારે એક્સ ટેન્સ ટુ એ હોય તો એફએક્સ ટેન્સ ટુ એલ કહેવાય, બરાબર. એક્સ એને અનુલક્ષે ત્યારે વિધેય એફએક્સ એ એની લક્ષિત કિંમત એટલે કે એલને અનુલક્ષે છે એમ કહેવાય. અને એને સંકેતમાં લખવું હોય તો કઈ રીતે લખાય? તો લિમિટ ઓફ એફએક્સ એક્સ ટેન્સ ટુ એ બરાબર એલ, બરાબર. એટલે આને વાંચશો કઈ રીતે? તો લિમિટ ઓફ એફએક્સ એક્સ ટેન્સ ટુ એ બરાબર એલ, એ રીતે આપણે એને દર્શાવી શકીએ. એલને આપણે એફએક્સની અનુલક્ષિત કિંમત તરીકે ઓળખીએ છીએ. તો એલની જે કિંમત મળી એ એફએક્સની અનુલક્ષિત કિંમત છે એમ કહેવાય. તો હવે એના પરથી આપણે વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ. વ્યાખ્યા આપી છે વિધેયના લક્ષની. તો જો ગમે તેટલી નાની આપેલી પૂર્વ નિર્ધારિત સંખ્યા, હવે અહીં તમારા માટે એક નવો સંકેત આવે છે એપ્સિલોન, બરાબર. એને એપ્સિલોન કહેવાય. ગ્રીક મૂળાક્ષર છે, જેમ આલ્ફા, બીટા, ગેમા, લેમ્ડા, ડેલ્ટા, હેક્ટા, આવા બધા જે સંકેતો છે એવો એક બીજો નવો સંકેત છે એપ્સિલોન. એટલે કે જો ગમે તેટલી નાની આપેલ પૂર્વ નિર્ધારિત સંખ્યા, તો નાની કિંમતો આપણે અહીં ઉપર આકૃતિમાં જુઓ તો 0 પછી 0.1 પછી 0.001 0. બરાબર. તો આ બધી જે કિંમતો જોઈ એ નાનામાં નાની કિંમતો ગણાય. તો ગમે એટલી નાની, બરાબર, 1000મો ભાગ, 100મો ભાગ, 100મો ભાગ, 1000મો ભાગ, 10,000મો ભાગ કે કોઈ પણ સંખ્યાનો ગમે એટલામાં નાનો ભાગ આપણને આપેલો હોય તો પૂર્વ નિર્ધારિત સંખ્યા એપ્સિલોન ગ્રેટર દેન 0 માટે આપણે એક એવી ધન સંખ્યા ડેલ્ટા
આને ડેલ્ટા કહીએ છીએ. ડેલ્ટા શોધી શકીએ કે જેથી જ્યારે માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા હોય ત્યારે એક્સની દરેક કિંમત માટે માનાંકમાં એફએક્સ માઇનસ એલ લેસ ધેન એપ્સિલોન. એફએક્સ એ શું છે? વિધેય છે. એલ એ વિધેયની લક્ષિત કિંમત. તો વિધેય અને એના લક્ષિત કિંમતનો તફાવત એ એપ્સિલોન એટલે કે જે ડેલ્ટાની કિંમત છે બરાબર તો એના બરાબર થાય. તો જ્યારે એક્સ એ એને અનુલક્ષે ત્યારે વિધેય એફએક્સ એ લક્ષ એલ ધરાવે છે એમ આપણે કહી શકીએ. બરાબર. તો આ એક આપણી વ્યાખ્યા થઈ વિધેયના લક્ષની. તો એના પછી એક્સ ટેન્સ ટુ એ, એક્સ ટેન્સ ટુ 0. ત્યાર પછીનો અગત્યનો થિયરીનો મુદ્દો છે આપણું વિધેયનું લક્ષ. હવે વિધેયનું લક્ષ કઈ રીતે મેળવવાનું છે એની એક બાબત આપણને આપી છે. ખાલી સામાન્ય સમજ માટે આપણે જોવાનું છે. ધારો કે આપણને એફએક્સ બરાબર વિધેય આપ્યું એક્સનો વર્ગ ઓછા 1 અને એક્સ માઇનસ 1. હવે એક્સ બરાબર 1 માટે કિંમત લેવી છે. તો અહીં તમે જો એફ ઓફ 1ની કિંમત શોધો તો એકનો વર્ગ કરો તો 1 ઓછા 1 અને 1 ઓછા 1 કરો તો F1ની કિંમત 0/0 મળે. આપણે અગાઉના પીરિયડોમાં થિયરીની વાત કરી તે વખતે આપણે વાત કરી હતી કે અંશ અને છેદની અંદર જ્યારે 0 હોય તો એ કિંમત કેવી કિંમત કહેવાય? અનિયત કિંમત છે એમ કહેવાય. અને અનિયત કિંમત હોય ત્યારે F1ની કિંમત લક્ષિત કિંમત આપણને મળતી એટલે એક્ઝેક્ટ કિંમત મળી શકતી નથી. પણ એક્સની એકની ખૂબ જ નજીકની કિંમત જો ધારવામાં આવે તો F1ની આશાદિત કિંમત મેળવી શકીએ છીએ. એટલે કે જો એક્સ એ એલને અનુલક્ષે તો એફએક્સની કિંમતમાં ફેરફાર કરી શકાય છે. તો આ રીતે એની ગણતરી કરવા માટે આપણી પાસે સ્વાધ્યાયની અંદર કોષ્ટકની રીતના દાખલા છે. પણ ચાલુ વર્ષે COVID-19ની પરિસ્થિતિને કારણે ચાલુ વર્ષે એટલે કે 2021માં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે 2020-21ની અંદર એ લોકો માટે કોષ્ટકની રીતના દાખલાઓ અભ્યાસક્રમમાંથી રદ કરેલા છે. એટલે કોષ્ટકની રીતના આપણને દાખલાની વાત કરીએ તો આપણે આ રીતના દાખલાઓ જે જોવાના છે તો એ તમારે ચાલુ વર્ષે માનો કે આ ઉદાહરણ નંબર 5 આપ્યું છે 2x વત્તા 5ની કિંમત કોષ્ટકની મદદથી મેળવો. એની અંદર લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ 3 છે. તો એક્સની કિંમત 3ને અનુલક્ષે છે તો 3ને બદલે 3ની નજીકની તો એ ડાબી અને જમણી બંને બાજુની નજીકની કિંમતો લઈએ. એકાદ દાખલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો 3માંથી તમે 0.1 બાદ કરો તો 2.9 અને 3માં 0.1 ઉમેરો તો 3.1. પછી 0.01 બાદ કરો તો 2.99 અને 3.01. એવી રીતે આવી નાની ને નાની કિંમતો લઈએ લગભગ 4-5 કિંમતો લઈએ તો આ બધી કિંમતોનું વિધેયના લક્ષની અંદર એ કિંમત મૂકીએ તો 10.8 10.98 બરાબર. એ રીતે 10.9998 આ બાજુ કિંમત લઈએ તો 11.2. તો તમે આ બંને કિંમતો જુઓ તો કોની નજીકની કિંમત છે? 11ની નજીક કિંમત કહેવાય. અને આ બાજુ કિંમત લઈએ તો એ પણ 11ની નજીકની કિંમત છે. તો આપણે એને આધારે કહી શકીએ કે એક્સની કિંમતો વધારતા કે ઘટાડતા. આ બાજુ વધારેલી છે, આ બાજુ ઘટાડેલી કિંમત છે. વધારતા કે ઘટાડતા એક્સની ખૂબ જ નજીક લાવવામાં આવે તો આ કિંમત જે છે એક્સ એટલે કઈ એક્સ ટેન્સ ટુ 3 છે તો એફએક્સની કિંમત 11ની નજીક જાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 10.9ની આજુબાજુ એટલે 11ની કિંમત 11 પોઈન્ટ થોડી ઘણી વધારે કિંમત છે એટલે કે 11ને અનુલક્ષે છે. એટલે આપણે કહી શકીએ કે જ્યારે એક્સ ટેન્સ ટુ 3 હોય ત્યારે એફએક્સ ટેન્સ ટુ 11 થાય. પણ વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટકની રીતના દાખલાઓ તમારે અભ્યાસક્રમમાં ધ્યાનમાં લેવાની જરૂર નથી. એટલે કે ઉદાહરણ 5, 6, 7, 8 અને 9 આપણે કોષ્ટકની રીતના દાખલાઓ આપેલા છે તો એ આપણે અભ્યાસક્રમની અંદર એટલે બોર્ડની પરીક્ષા માટે તમારે તૈયાર કરવાની જરૂર નથી. એ જ રીતે સ્વાધ્યાય 4.2 તો સ્વાધ્યાય 4.2ની અંદર આપણને કેટલાક દાખલાઓ આપ્યા છે કે કોષ્ટકની રીતે નીચેનાની કિંમત મેળવો. તો એની અંદર પહેલો દાખલો છે એની અંદર આપણને જુદા જુદા 5 દાખલા આપ્યા છે. પણ કોષ્ટકની રીત આપણે અગાઉ પહેલા પીરિયડમાં વાત કરી હતી એ મુજબ પહેલા સેશનની અંદર તો એની અંદર અભ્યાસક્રમની ચર્ચા કરી હતી. 30% રિડ્યુસ અભ્યાસક્રમની અંદર કોષ્ટકની રીતના દાખલા આપણા અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે. એટલે પહેલા દાખલાના 5 દાખલા, એ જ રીતે બીજો દાખલો, ત્રીજો દાખલો અને ચોથો દાખલો આ બધા જ દાખલાઓ કોષ્ટકની મદદથી ગણતરી કરવાવાળા દાખલા છે. એટલે સ્વાધ્યાય 4.2ના તમામ દાખલાઓ વર્ષ 2020-21ના જે વિદ્યાર્થીઓ છે
એ લોકો માટે અભ્યાસક્રમમાં છે નહીં. એટલે હવે આપણે એના પછીનો જે મુદ્દો છે થિયરીનો મુદ્દો, તો એની ચર્ચા કરીએ. લક્ષના કાર્ય નિયમો. તો એક આ પણ અગત્યની બાબત છે. એના નિયમો આપણને જે આપ્યા છે, નિયમો આપણે સાબિતી વગર સ્વીકારી લેવાના છે. આપણને જે નિયમ આપ્યા છે એ નિયમો આપણે માની લેવાના છે કે અહીં જે લખ્યું છે એ પ્રમાણે આપણે યાદ રાખી અને એની ગણતરી કરવાની થશે અથવા એનો અમલ કરવાનો થશે. આગળ જ્યારે તમે અભ્યાસ કરશો ત્યારે કોલેજની અંદર જ્યારે સ્ટેટિસ્ટિકનું આવશે ત્યારે આ બધા કાર્ય નિયમો સાબિત કરવાના પણ આપણને પૂછાઈ શકે છે. અથવા તો તમે મુખ્ય વિષય આંકડાશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કરીએ ત્યારે પણ એ વસ્તુનો ઉપયોગ થશે. પણ અત્યારે આપણે માત્ર સ્વીકારી લેવાનું છે. તો લક્ષના કાર્ય નિયમો માટે આપણે સાબિતી વગર સ્વીકારીશું, જેની અંદર એફએક્સ અને જીએક્સ એ વાસ્તવિક ચલ એક્સના બે વાસ્તવિક વિધેય છે. બરાબર, વાસ્તવિક ચલ વાસ્તવિક સંખ્યા ગણ આર છે. એવી રીતે એફએક્સ અને જીએક્સ એ વાસ્તવિક ચલ એક્સના બે વાસ્તવિક વિધેય છે અને લિમિટ ઓફ એફએક્સ વેર એક્સ ટેન્સ ટુ એ બરાબર એલ અને લિમિટ ઓફ જીએક્સ વેર એક્સ ટેન્સ ટુ એ બરાબર એમ હોય. એટલે કે એક્સ એને અનુલક્ષે અને વિધેય એફએક્સ હોય તો એની કિંમત લક્ષિત કિંમત એલ અને વિધેય જીએક્સની એક્સ ટેન્સ ટુ એ માટેની લક્ષિત કિંમત એમ હોય તો આપણને કેટલાક નિયમો આપેલા છે. બરાબર, એફએક્સની લક્ષિત કિંમત એલ અને જીએક્સની લક્ષિત કિંમત એમ હોય તો લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ એ મોટા કૌંસની અંદર એફએક્સ પ્લસ ઓર માઇનસ જીએક્સ બરાબર એલ પ્લસ ઓર માઇનસ એમ. આ સંકેતમાં આપેલું છે કે બે વિધેયોના સરવાળા અથવા બાદબાકીનું લક્ષ તે વિધેયના લક્ષના સરવાળા અથવા બાદબાકી બરાબર થાય છે. તો નીચે શબ્દોમાં એ જ બાબત છે કે બે વિધેયોના સરવાળા અથવા બાદબાકીનું લક્ષ, એટલે કે એફએક્સ અને જીએક્સ બે વિધેય છે, એની આગળ લિમિટ લખ્યું છે, એટલે કે સરવાળા અથવા બાદબાકીનું લક્ષ શેના બરાબર થાય તો તે વિધેયોના લક્ષના સરવાળા અથવા બાદબાકી. એફએક્સનું લક્ષ એલ હતું અને જીએક્સનું લક્ષ એમ હતું તો એના સરવાળા અથવા બાદબાકી બરાબર આપણને એની કિંમત મળે છે. તો આ આપણું થયું પહેલો કાર્ય નિયમ. બીજો કાર્ય નિયમની વાત કરીએ તો લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ એ એફએક્સ ગુણ્યા જીએક્સ બરાબર એલ ગુણ્યા એમ. એટલે કે અહીં આપણને શું કહેવા માગે છે, એફએક્સ અને જીએક્સ બે વિધેયનો ગુણાકાર છે. તો બે વિધેયોના ગુણાકારનું લક્ષ તે બે વિધેયોના લક્ષના ગુણાકાર બરાબર થાય છે. તો બે વિધેયોના ગુણાકારનું લક્ષ આપણે એલ ગુણ્યા એમ કરીએ છીએ, એના ગુણાકાર બરાબર થઈ ગયું. તો પહેલામાં સરવાળો અને બાદબાકીનો નિયમ આવી જાય છે, બીજામાં ગુણાકારનો નિયમ છે, ત્રીજામાં ભાગાકાર. તો લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ એ કૌંસમાં એફએક્સ ભાગ્યા જીએક્સ બરાબર એલ ભાગ્યા એમ. હવે જ્યારે ભાગાકાર હોય ત્યારે છેદવાળું પદ 0 હોય નહીં, નહીંતર આપણને કિંમત કેવી થઈ જાય, અનિયત કિંમત મળે છે. એમ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય, છેદની કિંમત 0 હોવી જોઈએ નહીં. એટલે કે બે વિધેયોના ભાગાકારનું લક્ષ તેમના લક્ષના ભાગાકાર બરાબર થાય છે. અહીં છેદના વિધેયનું લક્ષ 0 હોવું જોઈએ નહીં. તો ફરીથી બે વિધેયના ભાગાકારનું લક્ષ તેમના લક્ષના ભાગાકાર બરાબર થાય છે, પણ સાથે કન્ડિશન શું છે કે છેદના વિધેયનું લક્ષ એટલે કે એમની કિંમત એમ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, એટલે કે 0 હોવી જોઈએ નહીં એની કિંમત. ત્યાર પછી ચોથો કાર્ય નિયમ લિમિટ ઓફ કે એફએક્સ એક્સ ટેન્સ ટુ એ બરાબર કે ગુણ્યા એલ, જ્યાં કે અચળ છે. તો વિધેયના કોઈ અચળાંક સાથેના ગુણાકારનું લક્ષ એ વિધેયના લક્ષના તે અચળાંક સાથેના ગુણાકાર બરાબર થાય છે. તો અચળ વિધેયનું લક્ષ આપણે એમસીક્યુનો જ્યારે ગણતરી કરીશું તે વખતે પણ આ મુદ્દાની આપણને જરૂર પડશે. તો અચળ વિધેયનું લક્ષ આપણને કઈ રીતની શું કિંમત મળે છે એ આપણે સમજવાની થશે. ત્યાર પછીનો મુદ્દો છે લક્ષના પ્રમાણિત રૂપો. તો લક્ષના પ્રમાણિત રૂપો ચાલુ વર્ષના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાંથી રદ કરેલો મુદ્દો છે, પરંતુ આપણે સામાન્ય ચર્ચા કરી દઈએ. નાનો મુદ્દો છે તો તમારે આગળ ફર્ધર ભવિષ્યમાં ગમે ત્યારે કામમાં લાગી શકે. તો પહેલું લક્ષના પ્રમાણિત રૂપોમાં પહેલું એક છે બહુપદીનું લક્ષ. તો આ પ્રશ્ન જો તમારા અભ્યાસક્રમમાં ચાલુ હોત તો થિયરીની દ્રષ્ટિએ વિભાગ બી માટેનો ખૂબ જ અગત્યનો સવાલ હતો. તો બહુપદીનું લક્ષ આપણે જોઈએ તો ધારો કે એફએક્સ બરાબર A0 વત્તા A1x વત્તા A2xનો 2 ઘાત વત્તા એન્ડ સો ઓન an xનો n ઘાત હોય તો લક્ષના કાર્ય નિયમોનો ઉપયોગ કરીએ તો લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ બી, એક્સ ટેન્સ ટુ એને બદલે શું થઈ ગયું, એક્સ ટેન્સ ટુ બી હોય તો એફએક્સ બરાબર A0 A1x એક્સ ટેન્સ ટુ બી છે તો જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે શું મૂકવાનો છે, બી મૂકવાનો છે. તો A0
વત્તા A1B વત્તા A2 બીનો 2 ઘાત વત્તા એન્ડ સો ઓન AN બીનો n ઘાત. તો આ થયું આપણું બહુપદીનું લક્ષ. તો બહુપદીનું લક્ષ થિયરીની દ્રષ્ટિએ અગત્યનો સવાલ હતો, પણ અત્યારે 2020-21ના વિદ્યાર્થીઓ માટે એની જરૂર નથી. ત્યાર પછી આપણને એક આ બીજું પ્રમાણિત રૂપ આપણને આપેલું છે. તો એ દાખલાઓ માટે, દાખલાઓની દ્રષ્ટિએ આપણા માટે ખૂબ જ અગત્યનું હતું. દાખલાઓની ગણતરી કરવી હોય તો આ કાર્ય નિયમ આપણને જે આપેલું છે પ્રમાણિત રૂપ, એનો આપણે ઉપયોગ કરવો પડે. તો બહુ જ અગત્યનું છે, ખાલી સમજી લઈએ. અત્યારે તમારે આ કાર્ય નિયમનો ઉપયોગ કરવો પડે એવા દાખલા પણ તમારે પૂછાવાના નથી. તો લિમિટ ઓફ એક્સ ટેન્સ ટુ એ બરાબર એક્સનો એન ઘાત ઓછા એનો એન ઘાત છેદમાં એક્સ માઇનસ એ બરાબર એન એ રેઝ ટુ એન માઇનસ 1 વેર એન બિલોંગ્સ ટુ ક્યુ. ફરીથી અહીં તમારે ધ્યાન શું રાખવાનું? એક્સનો એન ઘાત માઇનસ એનો એન ઘાત. અહીં જેનો એન ઘાત છે એ જ પદ ભાગાકારમાં છેદની અંદર એક્સ માઇનસ એના સ્વરૂપમાં હોય તો એનું સાદુરૂપ તમે એન એ રેઝ ટુ એન માઇનસ 1 વડે આપણે લખી શકીએ. તો એન બિલોંગ્સ ટુ ક્યુ. ક્યુ એટલે સમય સંખ્યાગણ. એનની કિંમત સમય સંખ્યાગણ ક્યુની અંદરની કોઈ પણ કિંમત હોઈ શકે. તો આમ આપણે આ એક અગત્યનું પ્રમાણિત રૂપ છે. બીજું પ્રમાણિત રૂપ આ દાખલા ગણવા માટે, અને પહેલાંની જે બહુપદીના લક્ષની વાત કરી એ થિયરીની દ્રષ્ટિએ આપણા માટે અગત્યનું ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લક્ષ ચેપ્ટરની બધી જ થિયરીનું કામ પૂરું થાય છે. ઉપયોગી બધી થિયરી પૂરી થઈ ગયા પછી પેજ નંબર 161 પર તમે જોશો તો સારાંશ આપેલો છે. એની અંદર તમામ બાબતોને ટૂંકમાં દર્શાવેલી છે. તો સામીપ્ય એટલે સામાન્ય ચર્ચા કરી લઈએ. તો સામીપ્ય એટલે શું? તો એ બિલોંગ્સ ટુ આર હોય તો એને સમાવતા વિવૃત અંતરાલને એનું સામીપ્ય કહે છે. પછી એનું ડેલ્ટા સામીપ્ય, તો એ બિલોંગ્સ ટુ આર અને ડેલ્ટા એ અઋણ વાસ્તવિક સંખ્યાઓ હોય તો વિવૃત અંતરાલ એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટાને એનું સામીપ્ય કહે છે. એ જ રીતે એક્સ ટેન્સ ટુ એનો અર્થ આજે આપણે જે જોયો એ, તો જો કોઈ ચલ એની કિંમત ઘટાડતા કે વધારતા કોઈ એક ચોક્કસ સંખ્યા એની ખૂબ જ નજીક લાવવામાં આવે તો એક્સ એ એને અનુલક્ષે છે એમ કહેવાય, અને તેને સંકેતમાં એક્સ ટેન્સ ટુ એ વડે આપણે દર્શાવીશું. એ જ રીતે એક્સ ટેન્સ ટુ 0નો અર્થ આપણે આજે જે જોયો એ કે જો કોઈ ચલ એક્સની કિંમત ધન કિંમતો ઘટાડતા કે ઋણ કિંમતો 0ની એટલે વધારતા 0ની ખૂબ જ નજીક લાવવામાં આવે તો એક્સ એ 0ને અનુલક્ષે છે એમ કહેવાય, અને તેને સંકેતમાં એક્સ ટેન્સ ટુ 0 વડે આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી છેલ્લે એક વિધેયનું લક્ષ આપ્યું છે. જો ગમે એટલી નાની આપેલ પૂર્વ નિર્ધારિત સંખ્યા એપ્સિલોન ગ્રેટર ધેન 0 માટે આપણે એક એવી ધન સંખ્યા ડેલ્ટા શોધી શકીએ કે જેથી જ્યારે માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા હોય ત્યારે એક્સની દરેક કિંમત માટે માનાંકમાં એફએક્સ માઇનસ એલ લેસ ધેન ડેલ્ટા થાય, તો જ્યારે એક્સ એ એને અનુલક્ષે ત્યારે વિધેય એફએક્સ એ લક્ષ એલ ધરાવે છે. એ જ રીતે પેજ નંબર 162 પર સૂત્રોની યાદી આપેલી છે. બરાબર, એની અંદર લક્ષના કાર્ય નિયમો પહેલાં સૂત્રોની અંદર સરવાળા બાદબાકીનો કાર્ય નિયમ, ગુણાકાર, ભાગાકાર અને અચળ વિધેયના લક્ષની વાત છે. ત્યાર પછી બહુપદીનું લક્ષ આજે આપણે જે જોયું એ, અને ત્યાર પછી બીજું પ્રમાણિત રૂપ હતું એક્સનો એન ઘાત માઇનસ એનો એન ઘાત છેદમાં એક્સ માઇનસ એ બરાબર એન એ રેઝ ટુ એન માઇનસ 1 એન બિલોંગ્સ ટુ ક્યુ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ થિયરીનું કામ પૂરું કર્યું. તમામ થિયરીનું કામ કમ્પ્લીટ કર્યું છે. એ સમજીને તમે પુસ્તક સાથે રાખી અને થિયરીનો સમજવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને જેના થિયરીના કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે સરળતાથી દાખલાઓ સમજી શકો એમ છો. તો થિયરી ફરીથી એક વખત ધ્યાનપૂર્વક સાંભળી અને સમજવાનો પ્રયત્ન કરી પુસ્તક સાથે રાખી ને કરજો, જેથી કરીને આપણે નેક્સ્ટ પીરિયડની અંદર સ્વાધ્યાય 4ના જે દાખલાઓ છે MCQના બધા દાખલાઓમાં લગભગ ગણતરીની જરૂર પડશે. તો આપણે એ ગણતરીના સ્ટેપ સાથે એની ગણતરી આપણે જોઈશું. આભાર મિત્રો. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે સ્વાધ્યાય 4થી શરૂ કરીશું. થેન્ક યુ.